નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરા તાલુકાના મુજપુર ગામે નવીન શાળા ભવનના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે નવીન શાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર, ઉપપ્રમુખ કામિનીબેન પટેલ સહિતના આગેવાનો, શાળાનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના સન્માન બાદ નવીન શાળા ભવનની મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ગુણવત્તાસભર શિક્ષણ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ શાળાઓ સમયની જરૂરિયાત છે. નવીન શાળા ભવન વિદ્યાર્થીઓને વધુ સારું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડશે અને ગામના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વિદ્યાર્થીઓનું પાયાનું સ્તર એ શિક્ષણ મજબૂત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા પાદરા તાલુકાની કુલ 71 શાળાઓ નવીન મંજૂર કરવામાં આવેલી છે, જેમાં 60 શાળાઓ એનું કેટલીક શાળાનું લોકાર્પણ અને કેટલીક શાળાઓનું કામ ચાલુ છે. છેલ્લા 3 વર્ષમાં 60 શાળાઓ બનીને તૈયાર થઈ ગઈ છે. તેના ભાગરૂપે આજરોજ મુજપુર પ્રાથમિક શાળા કે જે 1,75,00,000 રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થઈ છે, તેનું આજરોજ લોકાર્પણ યોજવામાં આવ્યું છે. તમામ સુવિધાઓ સાથે બાળકોને સારું શિક્ષણ મળે તેના માટે નવીન મકાન બનીને આજે મુજપુર ગામને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સુપ્રત કરવામાં આવ્યું છે. આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. તેના માટે તેઓ શિક્ષણ કરીને મજબૂત થાય તેના માટે ગુજરાત સરકાર ખૂબ જ મહેનત અને પરિશ્રમ કરી રહી છે.